સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। રાણકપુર નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો, પરિવારમાં શોક। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાણકપુર નજીક નર્મદા મુખ્ય કેનાલમાં ગઈકાલે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ 24 કલાકની શોધખોળ બાદ આજે સાયફન પાસેથી મળી આવ્યો છે। કાંકરેજ તાલુકાના શિહોરી શંકરપુરાના 40 વર્ષીય ગલાબજી કુરસીજી ઠાકોર ઉર્ફે ચાંગેસા મહેમાન ગતિએ આવ્યા હતા, ત્યારે કેનાલમાં પાણી પીવા જતા પગ લપસવાથી ખાબક્યા હતા। સ્થાનિક તરવૈયાઓ અને 112ની ટીમે સતત શોધખોળ હાથ ધરી હતી। આજે રાણકપુર નજીકના કેનાલના સાયફન પાસેથી મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ સરકારી હોસ્પિટલ રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। ગલાબજીને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે। ઘરમાં એકમાત્ર કમાનારની વિદાયથી પરિવાર ઉપર આબ તૂટી પડ્યું છે। આ ઘટના બાદ સ્થાનિકોએ કેનાલ કિનારે સાવચેતીના બોર્ડ, રેલિંગ અને રાત્રિ પેટ્રોલિંગની માંગ ફરી ઉઠાવી છે। રિપોર્ટ હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગળ, બનાસકાંઠા। મારું ગામ શિહોરીની બાજુમાં શંકરપુરા। મારું નામ ચાંગેસા સેનાજી કુરસીજી। મારો ભાઈ નામે ગલાબજી કુરસીજી સગાવાલામાં ગયા હતા અને બપોરે તરસ લાગવાથી નહેરમાં પાણી પીવા ઉતરેલા અને પગ લપસતા અકસ્માતે એક્સિડન્ટ થયેલ છે। તો પ્રશાસનને જાણ કરેલી છે, પોલીસને। પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો? પોલીસ સ્ટેશનમાં ફોન કરી 112 મને જાણ કરેલી છે। કઈ જગ્યાનો આ બનાવ છે? આ બનાવ રાણકપુર કેનાલમાં, રાધનપુર રોડની બાજુમાં મોટી કેનાલ રાણકપુર। હાલ કેવા પ્રકારની સ્થિતિ છે? સ્થિતિમાં સ્થાનિક તરવૈયા શોધખોળ કરી રહ્યા છે અને 112 પણ નજીકમાં પહોંચવાની છે।